આપણો નતો ત્યાં તો આને પણ ચીસ નીકળી ગઈ. એ પણ વિચારમાં પડી, ઓહો ઈ દિવસથી લઈ પછી કોઈ દી એના ઘરમાં માખણિયા બન્યા નહીં, કોઈ દી કોઈ મીઠાઈ બની નહીં, એના વિયોગમાં જ રહ્યા. અને આ તરફ પોતાના માતા પિતાને મળી વંદન કરી અને પછી ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર થાય. કારણ કે આ વેદ ભણવો હોય, કર્મકાંડ કોઈ પણ, ભાગવત કે કોઈ પણ, તો તમને યજ્ઞોપવિત હોવી જોઈએ. સંસ્કૃતમાં ભણવો હોય તો, બાકી ગુજરાતી પાઠ આપણે જે કરીએ કોઈ પણ કરી શકે. આજ ભગવાને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. પછી બંને ભાઈઓ સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા. ઉજ્જૈનની અંદર જે સાંદીપની આશ્રમ છે ત્યાં બંને ભાઈ પહોંચ્યા અને ગુરુ બિના ભવનિધિ તરણના કોઈ, જો બિરંચી શંકર સમ હોય, ગુરુ વિના કંઈ પ્રાપ્ત ન થાય. ગુરુજીને વંદન કર્યા. પઢે ચારો વેદ શબ્દ શાસ્ત્ર મહિના ચારો में, ચારો વેદ ભણ્યા. વેદ ભણીને જ્યારે પાછા મથુરામાં આવ્યા, એક દિવસની રાત્રિનો સમય થયો હતો. વસુદેવ દેવકી એમને થયું કે વાહ વાહ, કનૈયો ભણી ગણીને આવ્યો છે, તેના ભાવતા ભોજનિયા બનાવ્યા. માએ માખણ મિશ્રી આપ્યા અને જેવું માખણ મિશ્રી થાળીમાં જોયું છે આજ નાથે, ત્યાં તો એ રોઈ પડ્યા ને ભોજન પણ કરવા ન બેઠા. ઊભા થઈને જે તરફ વૃંદાવનનો રસ્તો હતો, ગોકુલનો રસ્તો હતો, એ તરફ અટારીમાં બેસી ગયા. ઉદ્ધવ આવ્યા. ઉદ્ધવને માએ કહ્યું કે આજ લાલો કંઈ જમ્યો નથી. ત્યારે ઉદ્ધવ એની પાસે આવ્યા. ઉદ્ધવ પૂછે છે કે હે કેમ? કારણ કે ઉદ્ધવ હતા એ બૃહસ્પતિના શિષ્ય હતા. એને એ પૂછે છે, હે નાથ, આપ ભોજન કેમ નથી કરતા અને આ કેમ રુદન કરો છો? ત્યારે કહે છે ઉદ્ધવ, બ્રજ બિસરત નાહી. તો જે આવો ને કે ના, મારું હું ન જઈ શકું. અને આ જ્ઞાની હતા ઉદ્ધવ, એને એમ હતું કે હું જાઉં તો પણ બધું થઈ જાય. ઉદ્ધવને આજ્ઞા આપે, ઉદ્ધવ ગચ્છતે વ્રજનમ સૌમ્ય પિતરો ન પ્રીતિ માવહ. તમે ત્યાં જાઓ, મારા પિતાને મળો, એને સાંત્વના આપો. ઉદ્ધવ તો જવા તૈયારી કરે. ત્યાં કૃષ્ણ કહે છે આમ નામ ન જાઓ, મારું આ ઉપવસ્ત્ર અને આ મોરપંખ લઈને જાઓ. અને ઉદ્ધવ જ્યારે મોરપંખ અને ઉપવસ્ત્ર લઈને ગયા, ગિરિધર ગોકુલ આવ્યો, ગોકુલ આવ્યો, પંખી તણા કલકંઠ ભરાયા, હરણ તજે સુખ તરણા, ગોધન વ્રજ ભયે પાવરો, શોક સુકાયા ઝરણા. ગિરિધર ગોકુલ આવ્યો. આજ ઉદ્ધવ ગોકુલ આવ્યા છે. એને તો એમ હતું આ તો દૂધ અને આ ગાયની સેવા કરવા વાળી આ વ્રજાંગનાઓને શું ખબર પડતી હશે, હમણાં 2 મિનિટમાં એ રીઝાઈ જશે. હજી નગરમાં પહોંચ્યા છે અને પૂછે છે નંદ જશોદાનું ઘર ક્યાં છે? ત્યારે પેલા કહે છે, ભાઈ તમે ક્યાંથી આવ્યા? આ જ રીતે એક દિવસ મથુરાથી એક રથ આવ્યો હતો અને અમારો પ્રાણ લઈ ગયા. અને આજે અમારા ગામમાં કઈ રહ્યું નથી. હવે તમે શું લઈ જશો? તમે શું કામ આવ્યા છો? અને આ તરફ તેથી રથ આવ્યો તો એવો રથ જોયો તો બધી ગોપીઓ ભેગી થઈ ગઈ હતી. એને એમ હતું કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા. કારણ કે આ ઉદ્ધવનું સ્વરૂપ કૃષ્ણ જેવું જ હતું, એકદમ શ્યામ વર્ણ, મેઘ શ્યામ. પાછું ભગવાને પોતાનું વસ્ત્ર, ઉપવસ્ત્ર આ બધું આપેલું હતું. બધા એમ જ થયું કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા. બધા દોડતા દોડતા આવ્યા. અને જ્યાં તો એને પૂછ્યું કે આ તો બીજો કોઈ છે. ત્યારે કહે છે આ ક્યાં આનું ઘર આવ્યું? ત્યારે કહે છે એકવાર ઓલો અને પેલા પણ રથ આવ્યો હતો, નામ પૂછ્યું હતું. આજે અમે પાછું તમને કહી છે કે આ રસ્તાની વચ્ચે, માળગડાની વચ્ચે, આ વચ્ચે જે રેલો ચાલ્યો જાય છે ને, એ કોઈ નાલી નથી, એ કોઈ ગટર નથી,
એ કોઈ વરસાદનું પાણી નથી. આપ જે પણ હો એ શું છે ખબર? એ નંદ અને જશોદા જેજીના કૃષ્ણ ગયા છે એનું રુદન છે. પેલી એની ગાય એ પણ તેદીનું કંઈ ખાધું નથી, કંઈ પીધું નથી. એ પણ તેદીની વ્રજકા કણકણ રોએ, લોટ ચલો ब्रज में लोट चलो, पैया परो में तोरे श्याम, लोट चलो व्रज में लोट चलो. ત્યારે કહે છે આ કોઈ નદી નથી, આ તો એ આંસુડા છે. કૃષ્ણ ગયા ત્યારની રાધા પણ મૂર્છિત છે. ત્યારે કહે છે આ પાણી કિનારે કિનારે ચાલ્યા જાઓ. આ જ્યાં પૂર્ણ થાય એ નંદજીનું આંગણું. નંદજીના આંગણે ગયા છે. મા જશોદા અને નંદ એને ઓળખી ના શકો એવી એની દશા થઈ ગઈ હતી, દુર્દશા. કારણ કે કૃષ્ણ ગયા ત્યારથી કોઈ મિષ્ટાન નતું બન્યું, કોઈ પૂજનીય પદાર્થ એવા નતા કે જે રુચિથી જમી શકે. ઉદ્ધવ એને ઓળખી નથી શકતા. નજીક ગયા, વંદન કર્યા, ખબર પડી ઉદ્ધવ આવ્યા છે. એ સમયે આંગણે આવેલા અતિથિને આવકારવા માટે બંને જણ પોતાના અશ્રુ રોકી દે છે. ઉદ્ધવની આગતા સ્વાગતા કરે. હે ઉદ્ધવ, કઈ રીતે પધાર્યા? સહસ્ર ગોપીઓ કે મધ્ય में. આજ કહે છે ઉદ્ધવ. ત્યારે કહે છે આજ કૃષ્ણને આપની યાદ આવતી હતી એટલે હું આવ્યો. ત્યારે માં કહી ગયો ત્યાંની આ કપિલા ગાય કઈ ખાધો નથી. ઉદ્ધવ એની બાજુમાં જે હાથ ફેરવે, માં હે જગત જનની, હે કપિલા આપ આરોગો, હું ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું. એને સાંત્વના આપી, માને સાંત્વના આપી. પેલી તરફ ગોપીઓ આવી હતી. ગોપીઓને થયો આજ આ કોને લઈને જશે? ગોપીઓ દૂરથી જોઈ રહી છે. આ થોડોક જો મા બાપથી દૂર જાય તો એને અમે પકડીએ કે ભાઈ હવે શું લેવા આવ્યા છે? આટલું તમારું હરી લીધું, હવે શું કામ આવ્યા છે? ત્યારે જેવા મા બાપ એક તરફ ગયા અને આ તરફ ઉદ્ધવ એકલા થયા છે, ત્યારે ઉદ્ધવને સાથે મંત્રણા કરે છે. આને આપણે ભ્રમણ ગીત કહી. આ ભ્રમણ ગીતમાં આપણે એક જ મંત્રમાં, આમ તો આના વધારે મંત્ર છે પણ આપણે એક જ મંત્રનો આશ્રય લઈ આમાંથી નીકળીએ, કારણ કે હજી લગ્નમાં પહોંચું. વંદના કરે. મૃગરેવ કપિન્ડમ વિદ્યતે લબ્ધ ધર્માન, શ્રિયમકુત વિરૂપામ શ્રીજિત કામયાનામ, બલમપી બલિમત્વા વૈષ્ટયત્વંશવદ્યઃ. કહે છે હે ભ્રમણના સ્વામી, મૃગરેવ કપિન્ડમ. આ કૃષ્ણ કેવા છે? ભમરા જેવા છે. આજ અહીંયા એને મળ્યું તો ત્યાં ગયા, કાલ ત્યાં મળ્યું તે ત્યાં ગયા. અને કેવા છે? શિકારી. મૃગરેવ કપિન્ડમ વિદ્યતે લુપ્ત ધર્મા શ્રેયકુતમ વિલિતામ. હવે એ કેવા થઈ ગયા? પેલા તો અમારા હતા, હવે તો એ પુરુષની ગમન. એને કહ્યું કે તમારું પુરુષની ગમન ત્યાં શું કરે છે? ત્યાં આનંદમાં તો છે ને. ઓલા કે એમ ના કહો, એ તમારું જ યાદ કરી રહ્યા હતા. ઈ કે નહીં, અત્યાર સુધી અમારા હતા, હવે પુરુષની ગમન એના એ છે. કાળજ કાઢે ભૂય ધરું, લઈ કાગા ઉડી જા, માધવ બેઠા મેડીએ ભાડે એમ ખાય. વંદન કરે. અને ઉદ્ધવ પેલી તરફ એની સાથે વાતચીત કરી કૃષ્ણ પાસે આવ્યા. દ્વારકાધીશ પણ આમ દોડતા દોડતા આવ્યા. ઉદ્ધવ આવ્યા. ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ શું થયું? ત્યારે ઉદ્ધવનું એક જ હતું, કારણ કે ગોપીઓએ કહ્યું હતું કે અમારા 10-20 મન નતા, એક જ મન હતું, એ તો એ લઈને ગયો. आज उद्धव कहे छे, उद्धव जो ऊंधा था वो सीधा हो गया, ऊंधो मन भये 10-20, एक होता एक था वो तो श्याम लेके चला गया। व्याकुल हो रही मत यशोदा नंद दुखों में खोए हैं, कुछ तो सोच अरे निर्मोही ब्रज का कण कण रोए हैं। हूँ यहाँ गयो तो कण कण रोए छे, कण कण तमारी याद कहे छे। त्यारे कवि पण कहे छे, कृष्ण कृष्ण करता ओधव प्राण अमारा जाय रे, मरता सुधी नाम कृष्ण नो भूल्यू ना भूलाय रे।
બ્રહ્મલોક વૈકુંઠ લોક સ્વર્ગ લોક ના ગમતા રે, જે માટીમાં કૃષ્ણ રમ્યા હતા એ માટી મમતો રે. નંદજીની આંખમાં હતું બ્રહ્મલોક, સ્વર્ગલોક, વૈકુંઠ લોક, ક્યાંય મારે જવું નથી, મારે તો આ વ્રજની રજમાં જ રહેવું છે, જ્યાં મારો કાનો, જ્યાં મારો કૃષ્ણ આ કાયાની ચર્મ ઉતારી મૃગંડ કોઈ મઢાવે રે, કૃષ્ણ તરુણ જ્યાં કીર્તન થાય પ્રેમથી ત્યાં રહેવાય રે. હું કૃષ્ણની કીર્તનમાં જ રહેવાનો છું. માનો સંદેશ છે, હે કૃષ્ણ, આ મેં ઉદ્ધવને કહ્યું હતું, એ ઉદ્ધવ, મેં સાંભળ્યું છે કૃષ્ણની અવળી મોટી રાજમહેલ છે, ત્યાં કોઈ દાસી જોતી હશે તો એને કહેજો મને બોલાવી લે, હું એની સાથે રહીશ, હું ત્યાં ઝાડુ પોછા કરીશ, કોઈને કહીશ નહીં કે હું એની માં હતી, હું એક દાસીના રૂપમાં ત્યાં રહીશ. મેલમાં દાસી અને માધવ ક્યાંથી મધુવનમાં લહેર વમડે કહે વડમાં વાત સ્મરે, કુબજા છે રંગે કાળી કાળા તમે વનમાળી. આજે ગોપીઓએ શું કીધું? ભગવાન મને એમ કહ્યું છે કુબજા છે રંગે કાળી કાળા તમે વનમાળી, જોડી આવી ક્યાંથી જામી, મારો વાલો વઢીને કેજો રે. એક એક અક્ષર એવા એવા હતા, આજ ભગવાનને પણ એવા લાગ્યા. અને પેલી તરફ આપણે ભાગવતજીમાં જોઈ, ભગવાને અત્યાર સુધી લગ્નની કથા નથી આવી. અહીંયા બરોબર 49 અધ્યાય પૂર્ણ થાય, નહીતર ભાગવતજી 10મા સ્કંદ 90 અધ્યાયનો છે, એના બે ભાગ પાડવામાં આવે તો 45 થાય. 49 કર્યા અને બીજા એ રીતે. શું કામ? કારણ કે 49 આવે ત્યારે જરાસંધ આવે, ને આમાં હવે જરાસંધની કથા અસ્થિ પ્રાપ્તિ ચ કૌશસ્ય. હવે આપણે પૂર્વાદમાંથી ઉત્તરાદમાં આવીએ. અહીંયાથી ભગવાને આપણને પ્રતીતિ કરાવી, જ્યાં સુધી ભણી ગણી ના લ્યો, પોતાના પગ ઉપર પોતાનું અસ્તિત્વ ન હોય ત્યાં સુધી લગ્ન ન થાય. એને ત્યાં નાનપણમાં જ મથુરાનો રાજ મળ્યો હતો, પણ મથુરા એને મૂકી દીધી. મથુરાને મૂકી એને સમાજને બતાવ્યું, આ મામાનું તમે જો લેશો તો આ પથ્થરમાં જ રહેશો, પોતાના ઉપર તમે સર્જન કરો. તેને સમાજને પ્રતીતિ કરાવી, ભણી ગણીને તમે આવશો તો પોતાની સોનાની દ્વારકા બનાવી શકશો. એટલે શિક્ષાને મહત્વ આપ્યું. રાજા બન્યા હતા, હાથમાં ગાદી આવી ગઈ હતી, પણ એમાં નાનાજીને બેસાડ્યા, પોતે ભણવા ગયા. અને હવે દ્વારકાનું કથા આવશે. જરાસંધ જે કંસને માર્યા હતા, એની બે પત્નીઓ હતી, યાની ભગવાનના મામી. એ જરાસંધની બેનું હતી, અસ્થિ અને પ્રાપ્તિ. અને 49 પછી 50, આમ તો આપણે આ કથા કરી ગયા. 49 ના પછી 50 થાય એટલે ઓટોમેટિક કમર દુખે, પગ દુખે, બધા સાંધા દુખવા માંડે, એટલે એને જરાસંધ કહેવાય. સાંધામાં એનો પ્રભાવ બતાવે. 40-45 સુધી જે તમે દોડમ દોડ કરતા હો, 49 ના થાવ એટલે ઓટોમેટિક તમને તમારું શરીર કહેશે. એટલે 49મો અધ્યાય. પછી 50, પછી 51 અંક આપણને કહે છે, ભાઈ હવે તું વનમાં જવાની તૈયારી કર, જે તારી પાસે છે તારા છોકરાઓને સોંપ, આપણે નથી સોંપતા. અંક કહે છે સંસ્કૃતમાં, જેને સઠ કહી, 60 આપણે ગુજરાતીમાં કહી, એને સંસ્કૃતમાં સઠ. એ રીતે આપણે આ જાય. આજ અસ્થિ અને પ્રાપ્તિ પોતાના ભાઈને કહે છે, આવું કર્યું, પેલું કર્યું, એ રીતે વંદન કર્યું. કાયા અને એની પાસે મથુરા જરાસંધ 17 વાર આવ્યો. ભગવાને એને છોડી મૂક્યો. શું કામ? છોડવાનું કારણ એક જ હતું, જ્યારે બધાએ ના પાડી. આજ બલરામ પણ કહે છે કે ભાઈ આને શું કામ તું છોડી મૂકસ? ત્યારે ભગવાન કહે છે, ભાઈ અહીં બેઠા જો સેલ્સમેન બની ગયો છે, આખા ગામમાંથી બધાને દુરાચારીઓને પકડી આવે છે,
તો આપણે અહીંયાથી જ ચાલુ કરીએ. ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. આપણે અહીંયા જ બધાને બોલાવી રહ્યો છે, આપણે અહીંયા જ મારવાનું ચાલુ કરી દઈએ. એટલે આપણે આખા ગામમાં ફરવું નહીં કે અમારી આ પ્રોડક્ટ છે, કોઈ લ્યો. આ સેલ્સમેન પોતે જ બન્યો છે. જરાસંઘ 17 વાર આવ્યો, 18મી વાર. પણ જરાસંઘ ભગવાન ભૂદેવોનો ભક્ત હતો. જ્યારે આવે ત્યારે બ્રાહ્મણોના આશીર્વાદ લઈને આવતો. આજે 18મી વાર આવ્યો ત્યારે બ્રાહ્મણોનું ગળું પકડ્યું. જે બ્રાહ્મણો 17 વાર તમે મને આશીર્વાદ આપ્યા, એકે વાર મારો વિજય નથી થયો. આ ફેરે જો નહીં થાય તો તમે ગયા. તો કહે છે તમે શું કરો દર ફેરે? એ કે આગળ જાય ત્યારે બધા એમ કે ભાઈ જરાસંઘનો વિજય હો, જરાસંઘનો વિજય હો. એ કે આ ખોટું કરો છો, કે આ ફેર અમને સોંપો. ત્યારે બ્રાહ્મણો આગળ ઉભા રહ્યા. ગો બ્રાહ્મણ પ્રતિપાલ એ બધાની જેકાર કરવા લાગ્યા. આજ ભગવાનને ખબર પડી આ તો બ્રાહ્મણોને લઈને આવ્યો, નહીં તો બ્રાહ્મણોને મારી નાખશે. અને પેલી તરફથી કાલિયાવન પણ આવ્યો. આજ ભગવાને કહ્યું, વિશ્વકર્માને ઉપદેશ આપ્યો, આજ્ઞા દીધી કે તમે કોઈ નગરી બનાવો, દ્વારકા નગરી સમુદ્રની વચ્ચે હોવી જોઈએ. કારણ કે ભગવાન જ્યારે ભણવા ગયા હતા ત્યારે અહીંયા સુદામા મળ્યો હતો. સુદામાને બેયની મિત્રતા થઈ હતી. ત્યારે સુદામાએ કહ્યું હતું, એ દ્વારકાધીશ, એ કનૈયા, જ્યારે તું તારું રાજ બનાવ, પોતાની રાજધાની બનાવ, ત્યારે અમારું ગુજરાત એમાં તું આ જગ્યાએ આવજે. સમુદ્રની વચ્ચે એવું જગ્યા છે જે જગ્યાએથી તું બેઠા બેઠા ગમે એટલા શત્રુઓને મારી શકીશ. અને આ બેટ દ્વારકાનું સર્જન જ જો એવું છે. હમણાં આટલું બધું પાણી આવ્યું, આ નવો બ્રિજ બન્યો, એના ઉપર પાણી હતું, પણ દ્વારકાધીશનું જે મંદિર બનેલું છે જૂનું, એનું એક પગથિયું નતું ડૂબ્યું. આ ભગવાનને સંદેશો આ સરનામું સુદામાએ આપ્યું હતું. આ સરનામું કૃષ્ણએ આજ વિશ્વકર્માને આપ્યું કે તમે આ જગ્યાએ ભવન બનાવો. રાતોરાત જેટલા અહીંયા સુતાતા બધાને માયા દ્વારા વહાં પહોંચાડ્યા. પ્રાતકાલનો સમય થયો. બધાએ પૂછ્યું, યસ્ય દ્વારમ નાસ્તિ, આનું દ્વાર ક્યાં છે? ત્યારે કોઈ કીધું આ દ્વારકા છે. અને આ તરફ કાલિયાવન ને આ તરફ જરાસંઘ બે સામે આવ્યા છે. અને ભગવાન ત્યાંથી પીછેહટ ત્યાંની દોડવાનું કરે. હાલ બલરામ કહે છે આમ ભગાય થોડું. ત્યારે દ્વારકાના નાથ કહે, ભાઈ આજે ભલે આપણે ભાગીએ, પણ માણસો ભવિષ્યમાં રણછોડરાય કહીને આપણા દ્વારે ચોખટે માંગવા આવશે બાપ. એ ત્યાંથી ભાગ્યા, એનું નામ પડ્યું રણછોડરાય. બોલીએ રણછોડરાય, રણછોડરાય નામ પડ્યું. અને આ તરફ દ્વારકાનું સર્જન થઈ ગયું હતું. હવે ભાગવતજીમાં ભગવાનની કથાનો પ્રારંભ થાય. અને આપણે ત્યાં પણ આપણે તો હજી 18-20 નો ન થયો હોય, બહુ કમાતો ન હોય, ઘરનું ઘર ન થયું હોય, ત્યાં કઈ આના માટે છોકરી ગોતો. ક્યાંથી છોકરી આવે? આપણે ત્યાં બારકડીમાં પણ આપણે કહી ગયા પેલા કે ક કલમ નો ક એટલે પેલા ભણે, પછી ગ ગણેશ નો એટલે પછી કઈ કમાવાના શ્રી ગણેશ કરે, ગ પછી ઘ ઘર નો કે ઘર બનાવે. અને જો ઘર બની જાય, ભણેલો હોય, કમાતો હોય, તો ચકલી નો સાહેબ, એની મેરે ચકલી ઉઠતી ઉઠતી આવે. આપણે ક્યાંય બાયોડેટા ના દેવો પડે, ઓટોમેટિક આવે. ભાઈ આનો દીકરો જોરદાર પોતાના બળે આગળ આવ્યો. આપણી સાહેબ તો શિક્ષા ઓલામાં બહુ આગળ ડીન હતા જામનગરના. એની સન્મુખ આ કખ ગ નું આગળ તો નથી કેતો, આના એક એક અર્થ એટલા બધા છે. આખું ભારતની જ્ઞાન કરાવે. આજ ભગવાન દ્વારકાધીશ દ્વારકા નગરીના રાજા બન્યા. એક દિવસ નારદજી આવ્યા. નારદજી આવીને કહે છે, હે પ્રભુ, હવે તો કંઈક વિચારો, લગ્ન કરો. આ સોનાની દ્વારકા થઈ ગઈ, એવડું મોટું રાજમહેલ થઈ ગયું. પણ ભગવાન કહે છે, ભાઈ એ પ્રશ્ન ત્યારનો હજી સુધી એમને એમ છે. બધાય ઘરમાં એમ કહે, આ મોટો હારો, હું વટાતો નથી, નાનો લાઈન સર છે, પણ આ મોટો જ વટાય તો આનો વારો આવે. આજ ભગવાને કીધું, ભાઈ મારે તો હમણાં કરવા છે, પણ આ બલરામજી એનું ક્યાં
ઓલા કે એના માટે તો તકલીફ છે, તમે કયો તો તમારું થઈ જાય. ત્યારે ભગવાન કહે ભાઈ નારદજીના કાનમાં કહે છે, સાચું કહું એમ કર, લાકડે માકડું ફિટ કર. એ કે તો હમણાં થઈ જાય, ચિંતા ના કરો, હમણાં હું જાઉં ને ગોતી આવું ગામમાં. કારણ કે આ રૂષ્ટપુષ્ટ હતા, એટલા ઊંચા હતા કે એની બાજુમાં પણ કોણ આવે. કહે છે લાકડે માકડું ફિટ કરવું જ. આ તો આવ્યા બાર, અને આ તરફ એ જેવા બાર આવ્યા હતા અને એ સમયે એને ત્યાં જેવા આગળ નીકળ્યા, ત્યારબાદ દાઉજી અને એના માટે એ જ્યારે આગળ નીકળી રહ્યા હતા એ સમયે નારદજીને રાક્ષસી લગ્ન માટે રૂક્ષ્મણી ના લગ્નની પણ વાત આવે, પણ એની પેલા ભગવાનના મોટાભાઈના લગ્નની વાત આવી. અને પેલી તરફ ભગવાનના લગ્ન માટે જ્યારે વિચારી રહ્યા હતા ત્યારે આ કથામાં પણ આવે, રૂક્ષ્મણી હરણની પણ કથા આવી. ક્ષત્રિયોમાં ઘણી પ્રકારના લગ્ન થાય, યુદ્ધ કરીને વર કન્યા પરણે, શત્રુતાથી બ્રાહ્મણના આદેશથી મોટા દાઉજીનું લગ્ન આંતરદેશના રાજા રેવતી પુત્રી એની રેવતી નામની દીકરી સાથે થયા. રેવતને એકની એક દીકરી હતી, એની દીકરીનું નામ રેવતી. અને એને પણ કોઈ કીધું હતું ભાઈ ભગવાનના મોટા ભાઈ છે ઈ આને હાલે એમ છે, કારણ કે રેવતીની હાઈટ એટલી હતી કે દાઉજી પણ એને ખંભે આવતા, એટલે કોઈ એની સાથે લગ્ન નતું થતું. અને નારદજીને કેસ હાથમાં આવ્યો હતો લગ્ન બીરોનો કે ભાઈ આ દીકરાને વટાવવાનો. એ બારે ગયા ને ઓલા રાજા મળ્યા. રાજા કહે છે નારદજી હજી દ્વારકાના પાદરમાં કે ભાઈ ભાઈ મારા દીકરીના લગ્ન કરવાના, મારે આની હારે પરણાવવાની છે. તો એ કે હવે એ કે ચિંતા ના કરો. નારદજીને તો જોતું હતું એ જ લાડુ હાથમાં આવ્યો. નારદ એ જ વસ્તુ લઈને નીકળ્યા હતા, આના લગ્ન કરાવી દો. એ જ સમયે એને લઈને પાછા કૃષ્ણ આગળ આવ્યા. કૃષ્ણ કહે હમણાં ગયા હતા કેમ પાછા આવ્યા? કે ભાઈ તમે સોઈપું તું કામ પતાવીને આવ્યો. કે લે તને હું દ્વારકામાં જ મળી ગઈ? બોલા કે ના ના ભાઈ, આપણે કેમ વચ્ચે મલાદુ કરીએ, કોઈ કામ કંઈક સોઈપું હોય અને કરી આવીએ એમ કહી. ભાઈ અહીંયા ના મળ્યું, હું તો 3 દરવાજાથી દીપક ટોકીસ ગયો, ત્યાંથી ચાંદી બજાર ગયો, ત્યાંથી વાં ગયો, ત્યાંથી ખત્રી ફરીમાં ગયો, ત્યારે મેર પડ્યો. મળ્યું તો અહીંયા કલ્યાણ ટાયર આગળ છે. આજ આ નારદજી પણ કહે છે ભાઈ આ તો હું આટલું રખડ્યો ને આને કઈ વટાવો કઈ સહેલી વાત હતી. હવે હું એમ કહું છું, હવે હું લઈ આવ્યો તો ખરા, ભાઈ નક્કી તમારે એ તૈયાર છે લગ્ન કરવા. ઠીક છે ઘડિયા લગ્ન કરી નાખો. ભાઈ કે મોટા ભાઈને કયો તો ખરા. કે મોટા ભાઈને હું સમજાવી દઈશ. કૃષ્ણ કહે સમજાવ્યા. ઘડિયા લગ્ન લીધા અને લગ્ન મંડપ માં પૂજા થઈ, ગુંદારા ગણેશની પૂજા થાય, મંગલ. અને લગ્ન કેવી વસ્તુ છે, 80% વસ્તુ ખોટી હોય. પાછળ ઓલી બેઠી હોય લાલો મારો જગમગ જગમગ થાય, ઓલો બિચારો પીળો થઈ ગયો હોય લોન લઈ લે. પછી કહે મારા ભાઈને લાલ મોટર તો નહીં, લાલ બંબામાં કામ કરતો. આજે આ પણ લગ્નનું નક્કી થયું. ઘડિયા લગ્ન લેવાના, મંગલ ફેરા જ પ્રારંભ થયા. 1 ફેરો, 2 ફેરા, 3 ફેરા, 4થો ફેરો આવ્યો ત્યારે રેવતી આગળ આવ્યા. અત્યારે આપણે એવું છે કે પેલા નક્કી થાય ને બધા ફરવા જાય ને એકબીજાનું વિચારે. પેલા એવું નતું. ત્યારે તો હસ્તમેળાપ થાય અને ત્યારે અંતરપટ હટે ત્યારે ખબર પડે મારા ઈ આ અને મારી ઈ આ, ત્યારે ખબર પડતી. બાકી તો શું આવ્યું, ગુરુ આવ્યું કે કાળું આવ્યું, પછી આખી જિંદગી ભલે ફેર એન્ડ લવલી લગડાવે, કઈ થાય નહીં. આજ કહે છે આને જોયા કે આ તો ઓહો, આ તો મારા કરતા લાંબી છે. ત્યાં તો આ બાજુ નારદજી સભામાં બેઠા હતા. એ કે ભાઈ જો આનું મેં ગોઠવી દીધું, આનું મેં ગોઠવી દીધું. ઓલા રાજા કે વાહ વાહ હારું, ત્યાં કઈ રીતે ગોઠવાનું? કે ભાઈ આટલી મહેનત કરી. ત્યારે ત્યાં બલરામજીએ બોલાવ્યા. ગોરબાપાને કીધું ઉભા રહ્યો, ફેરા નહીં ફરે. લાગે શું થયું? કે કનૈયાને બોલાવો. કનૈયાને બોલાવે. કનૈયાને કહે ભાઈ
આ તે શું કર્યું છે? કોને આ ઓરિયો ગોરિયો નાખ્યો નારદ ઉપર? એ કે ભાઈ આ તો નારદ ગોતી આવ્યા, મને કાંઈ ખબર નથી. એને કીધું કે આ સારી કન્યા છે, સારી ભણેલી છે, MA BEd કરેલી છે, નોકરી કરશે, આટલું આવશે ભાઈ. એટલે ઠીક છે ભાઈ, નારદને બોલાવો. નારદને બોલાવે તો કૃષ્ણ જાય, કૃષ્ણને બોલાવે તો નારદ જાય. નારદ આવ્યા અને આટલા બધાની વચ્ચે, રાજાઓની વચ્ચે નારદ બેઠા હતા. નારદ કે જો જો વરાજા ફેરા ફરવા પેલા મારી સલાહ લે, જો મને બોલાવી તો ઊંચાવા. ઓલે આવ્યા નજીક, કહે ભાઈ. એ કે ભાઈ નારદ આવ્યો. નારદ આવ્યા નજીક, કાનમાં કેજે હા તમે ગોઈતા? કે હા. કેમ, કઈ ખબર પડે છે? આ કઈ ઘર વસાવાનું છે, આ કઈ ઓલું નથી. તો કહે છે નીચે આવો, નીચે આવો. બલરામજી નીચે લીધા, કાનમાં કીધું તમને સાચી વાત કહું? શું હતું? ભગવાને મને એક કીધું હતું, હું તમને કહું છું. શું? તો કે લાકડે માકડું ભેટ કરવાનું. ભગવાન લાકડે માકડું તો આવું જ હોય, આમાં કઈ નહીતર યુગલ સ્વરૂપ કોને કહી? પતિ ઊંચો હોય અને પત્ની એના ખંભે આવતી હોય, એને યુગલ સ્વરૂપ કહેવાય. પછી કે કનૈયાને બોલાવો. કનૈયો આવે, નારદ જાય. કનૈયો આવ્યો, નારદ પણ આવ્યા. અને ભગવાન ખાલી બલરામજીને એના હલ મુસલ હતું, એના ઉપર ખાલી ટકોરો કરે કે પ્રભુ બધાના હાથમાં જેટલા ધનુષ્ય છે એ તો વિનાશ માટેના છે. કોને રોકાવજે બાસ, વિનાશ માટેના છે. આ લોકો તો સર્જન માટેનું છે. તમારા હાથમાં જે હરમુસળ છે એ તો સર્જન માટેનું છે, સર્જન માટેનું છે. તમે એને આમ ન કરો. એને સમજાવ્યા, એના લગ્ન સંપન્ન થયા. હવે આપણે સંક્ષિપ્તમાં લગ્નમાંથી નીકળીએ, નહીતર વરાજા બાર રાહ જોવે છે. આ તરફ ઋષિ આને ત્યાં ભીષ્મક નામની રાજકન્યા, એને ત્યાં રૂક્ષ્મણી એના રાક્ષસી વિધિથી લગ્ન થયા. કઈ રીતે? પરીક્ષિત સુખદેવજીને કહે છે ભગવાનના હવે લગ્ન બતાવો, ઠાકોરજીના હવે લગ્નની વાત કરો, વિસ્તારથી સંભળાવો. વિદર્ભ દેશ હતો, યાનો રાજા ભીષ્મક સેન. એને રૂક્ષ્મી, રૂક્ષ્મરાજ, રૂક્મબાહુ, રૂક્ષ્મકેશ, રૂક્ષ્મમાલી નામના 5 દીકરા હતા. એને ત્યાં એક દીકરી, એનું નામ રૂક્ષ્મણી, રૂક્ષ્મણી હતી. એને ઈચ્છા હતી કે મારા પતિદેવ ભગવાન કૃષ્ણ બને. પોતાના પિતાને કહ્યું કે પિતાજી, આ પતિદેવ મારે બીજા કોઈને નથી ભણવું, મારે આને ભણવું છે. ત્યારે રાજપાટનું સંચાલન એનો મોટો દીકરો કરતો હતો, રૂક્ષ્મણીઓ. એને બોલાવ્યો, એને કહ્યું કે આપણી બેનનું, આપણી દીકરીની આ ઈચ્છા છે, એને આપણે અહીંયા પરણાવી છે. ત્યારે રૂક્ષ્મણીઓ હતો, એને તો અમે ભગવાન સાથે તું મેં હતી. અને એનો ભાઈબંધ હતો જરાસંઘ, એમની સાથે વિચારે છે. એને તો શિશુપાલ સાથે અને જરાસંઘ સાથે ભાઈબંધી હતી. શિશુપાલ સાથે એને લગ્ન કરાવાતા. એ કહે ના ના, આપણી બેન કઈ ઓલાને દઈ દેવાય, એના બાપનું ઠેકાણું નહીં, એના નાતનું ઠેકાણું નહીં, એનું આ ઠેકાણું નહીં, એની સાથે થોડા આપણી દીકરીના લગ્ન થાય. મારે તો લગ્ન કરાવવા શિશુપાલ સાથે જ. ઘડિયા લગ્ન લેવાના. આ તરફ દીકરી પણ વિચારે હવે મારે શું કરવું. ત્યારે એને સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યા. એક પત્ર લખી દીધો. અને આ પત્ર કેવો છે? પ્રેમ પત્ર, પહેલો આ પૃથ્વી ઉપર લખેલો. બ્રાહ્મણના હાથમાં દીધો. બ્રાહ્મણને કહે છે આ દીકરી, હું આમાં કોઈ ઉપર વિશ્વાસ ના કરી શકું, ભૂદેવ આપના ઉપર વિશ્વાસ છે. ભૂદેવને કહે છે લ્યો ભૂદેવ, આ પત્ર લઈ તમે દ્વારકાધીશને આપો. ભૂદેવ પણ કહે છે આજ તું યજમાનની દીકરી, મારી દીકરી, હું એમ સમજીને જાઉં. આજ ભૂદેવ પહોંચ્યા દ્વારિકા. દ્વારકામાં ભગવાન ભોજન આદિ કરીને શયનખંડમાં ગયા હતા. 5 સોપારી, લવિંગ સોપારી લઈ રહ્યા હતા. ભૂદેવ પહોંચ્યા, કહ્યું કે અહીંથી આવેલા છે ભૂદેવ. ભૂદેવને બોલાવ્યા, એની સાથે ચર્ચા કરે. ભૂદેવને કહે શું કામ આવ્યા? ભૂદેવ કહે છે હું આ પત્ર લઈને આવ્યો છું. તો ત્યારે ભગવાન કહે છે તો ચાલો વાંચો ને. ત્યારે કહે છે ખુરશી આપો. ભૂદેવ કહે છે આ મારાથી થોડો વચાય. અને આ રૂક્ષ્મણીનો પત્ર એવો હતો કે આ જગ જાહેર આજની તારીખે બેટ દ્વારકાની અંદર દરેક રાતે ભગવાન સુવે
ત્યારે આ પત્ર બોલે અને એના તકિયા નીચે આ પત્ર રાખવામાં આવે ત્યારે જ ભગવાન શયન કરે. આ પત્રમાં પહેલું શું લખ્યું હતું? 7 શ્લોક છે. પેલો જ મંત્ર 10મો સ્કંદ 52મો અધ્યાય 37મો મંત્ર યાની શ્લોક. સુત્વા ગુણાન ભુવનસ્ય